આદિ ખીચડી બનાવવાની રીત. પહેલાં દાળ લઈ લેવાની, પછી ચોખા, દાળ વઘારી લેવાની, ચોખા અને મગની દાળ ને તુવેરની દાળ. મસાલા કરવાના, મીઠું નાખવાનું, તેલ આવે એટલે રહી નાખી દેવાની. હવે તેલ આવી જશે ગાઈસ, એટલે રહી થોડીક નાખી દઈએ વધારે. ઓકે, અંદર કશું જ નહીં નાખવાનું. સારી ખીચડી મસાલાવાળી. ઓકે, આપણે રહીથી એકલો વઘાર કરીએ. જીરું નાખવું હોય તો નાખી શકો, ખીચડી. ઓકે, પછી લસણ બસણ નાખવું હોય તો નખાય, પણ આપણે નહીં નાખવાનું. એટલે ડાયરેક્ટ ખીચડીને તેલમાં જ એટલા તેલ નાખવાતા હોય છે. ઓકે, નાખી દેવાનું. પછી મરચું, પ્લેન ખીચડી ગાઈસ. બધું જ નાખી દેવાનું મસાલો જે તમારે નાખવું હોય. પછી એક આ મસાલો છે, એમાં લસણ બસણ બધું આવી જાય, એટલે એ હું નાખી દઉં, એટલે લસણ નાખવું ના પડે. ઓકે, પવાલાનું માપનું પાણી અંદર વેટ દેવાનું. મેં થોડુંક વેટ દીધું જ છે, પણ આ તો છોટી દીધું, એટલે એક પાણી વેડી અને પછી આ રીતના કરી દેવાનું. અને પછી કુકરનું ઢોકણું વાગી દેવાનું, 3 સીટી વગાડી દેવાની, એટલે ખીચડી તૈયાર. ચકચકા ચકચક ખીચડી થઈ જાય મસ્ત દોણાવાળી.